बाय बाय चलो बाय चलो बाय बाय चलो बाय बाय चलो दोस्तों હવે ધંધે જઈએ આજે બર્થડે કાલે પતી ગયો અને આજે પહેલો દિવસ છે આ વર્ષનો આપણા માટે તો ચલો ધંધે લાગીએ ચલો આવજો બાય જય સતીમાં ચલો બાય કિશો બાય બાય हेलो दोस्तों આજે આરાધ્યા રોયા વગર સ્કૂલે જાય છે કેમ કે કાલે ખબર પડી ગઈ ને રોયે તો એ સ્કૂલ તો જવું જ પડશે એટલે આજે જો તમે જોઈ શકો આ અહીંયા બોલ શું કે આજે સ્કૂલ જાય આ ઉઠી જજો જો આય કરે હાય દોસ્તો મારે કિશુ પણ ઉઠી ગઈ है અને અમે જઈએ હડો કિશુ ચલો બેટા ये जोया डेपू नेकड़ू डेपान काढ़्यू किशो हुई गयो तो मारा आवाज दी उठी गयो हाँ किशो हाय दोस्तों चलो हाय करो આરાધ્યાને સ્કૂલમાં મૂકવા જઉં છું આજે તો અને રોતી નથી આજે તમે જોઈ શકો ચલો હું બતાવું મારી આરાધ્યાને હાલો રોયા વગર કાલે રોતી હતી અને આજે નથી રોતી અને હવે રેગ્યુલર જઈશ ચલો બાય કહી દો दोस्तों मारी आराध्या तो ढाई थी गई है અને બહુ મસ્ત મજા આવી ગઈ આજે મારી આરાધ્યાની અંદર કંઈક પરિવર્તન જોવા મળ્યું એટલે સારું થયું ચલો તો હવે એમને સ્કૂલમાં મૂકી અને એનસીના જાનું લઈએ એમના સિટી બસમાં બેહાડી પછી આપણે ધંધો કરીએ પછી આરાધ્યાનો ટાઈમ થાય એટલે આરાધ્યાને લઈ લેશો ઘરે આવવા માટે અહીં ઘરે ફાઇનલ આવી જશો અને બપોર પછી સાંજે ધંધે જશો ત્યાં સુધી ચલો ધંધો કરીએ ચલો આવજો અને કાલનો બ્લોગ તમે જોયો હોય તો બહુ સરસ કહેવાય અને ખૂબ ખૂબ આભારી હું કાલે મારો બર્થડે હતો એ બદલ તમે લાઈક કરી શેર કર્યા અને સબસ્ક્રાઈબ પણ કર્યા ઘણા લોકોએ તો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ સારા આવ્યા તો વોચિંગ મને બહુ ખુશી થઈ ચલો દોસ્તો થેન્ક યુ બધા દોસ્તોને આવજો જય માતાજી તો આરાધ્યાની સ્કૂલ આવી ગઈ અને આરાધ્યા સ્કૂલ જવા માટે તૈયાર છે આરાધ્યા તૈયાર ને તો જવું હોય ને ચાલો તો હવે આરાધ્યા સ્કૂલે મૂકવા જઈએ આરાધ્યા આજે તો રોતી નહીં એટલે સારું હોય ચલો બેગ લઈ લીધું હોય આરાધ્યાનો હાલો હા ચલો હવે બેગ પણ લગાવી દીધું આરાધ્યા આજે ચપ્પલ બપ્પલ પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય સારું તૈયાર છો ને બસ દોસ્તો સિટી બસ આવી ગઈ છે તમે જોઈ શકો આગળ સામે અને અમારી દીકરીઓ ઊભી એનસી જાનો ઊભા અમને સિટી બસમાં બેહાડવા નહીં હવે તો સિટી બસમાં બેહાડી દઈએ અને પછી ધંધે વળીએ 3 વાગ્યા સુધી અત્યારે ગુરુ નાનક ચોક ઉભા તો છેલ્લા વાગે આવી ગયું હોય 12:36 તો ચડી જાડો ચડી જાઓ તો ગેલે ટિકિટ આલ દી ચડી જાઓ પૈસા આલ દી હો ચલો ભાઈ
સીધી બસો લેવા બી જાય દીકરીઓનો. હવે જલ્દી વળીએ 3 વાગ્યા સુધી ધંધો કરશે અને પછી આરીને લેવા જઈએ. ચલો ત્યાં સુધી મારા જોડે જોડાઈ દો. ચલો આવજો. જય માતાજી. એ કિશો બાય બાય બાય. ચલો હું જઉં તો. ચલો દોસ્તો હવે સાંજે 6 વાગે આવી. હવે 6 વાગે ધંધે જઈએ પાછા. તો હવે બજારમાં જઈને મળીએ કેમ કે વાતાવરણ સારું હોય. તમે જોઈ શકો વરસાદ ચડેલા જેવો હોય. વરસાદ આવશે બરાબર. તો બજારનું વાતાવરણ બતાવો. લેડે અહીંયા આવ. હા તો બજાર જઈને મળીએ દોસ્તો. ચલો બજાર જઈએ. ચલો ત્યાં સુધી જોડાઈ રહીજો બ્લોગની અંદર. પછી આપણે રામ પ્યારી ચાલુ કરીએ અને રામ પ્યારી કહીએ ધંધો કરાવો. તો ચલો બજાર જઈએ. હા પાણી નહીં આવતું. પાણી લેવા જો. હાલો દોસ્તો બજારમાં ફરી રહ્યો અને બજારનો તમને નજારો બતાવો. તબિયત ખુશ થઈ જાય એવો નજારો છે. જન્નત જેવો. બહુ મસ્ત વાતાવરણ છે. વરસાદી વાતાવરણ જેવું લાગે. વરસાદ હાલ આવે એમ થઈ ગયો. વાદળ છે. હડો આવી જાઓ. પેસેન્જર બી મળી ગયું મોન્ટેગ્રીનું. ચલો હાય દોસ્તો. હું ધંધેથી ઘરે આવી ગયો અને વાઈફે એક સરપ્રાઈઝ આપી દીધી મને. આમ તો કાલે બનાવવાનું હતું પણ કાલે કંઈક ઉપવાસ હતો તો બનાવ્યું ના. અને આજે બનાવ્યું. બહુ મસ્ત. શું બનાવ્યું? વડાપાવ બી બનાવ્યા. શું વાત છે દોસ્તો. આજે બતાવો વડાપાવ તો બતાવો મને. હા ચટણી બી હું બનાવી દીધી દોસ્તો. જોઈ શકો આ લીલી ચટણી હે વડાપાવ માટે. આ વડવ હે અને આ પાવ છે. અને આ ભજીયા બની રહ્યા. આજ તો પાર્ટી થઈ ગઈ છે આજે. હા માસીન કે રેખા માસીને બધાને કે આ તો બસ. તો દોસ્તો આજે બની રહ્યું મસ્ત જમવાનું. તો જમીએ. બર્થડે પાર્ટી આજે. પણ આ તો એક દિવસ પછી બર્થડે પાર્ટી થાય. વાસી હા બેટા હા હેડો. તો દોસ્તો આજે બર્થડે પાર્ટી હે કાલનો. કાલે તો બહુ મસ્ત સેવ બનાવી હતી અને મારી ફેવરેટ વસ્તુ હતી એ ખાવા ખાધું. અને આજે પણ નવું ખાવા મળ્યું. તમે જોઈ શકો વડાપાવ. હા તો કોને વડાપાવ બનાવ્યું ખાધેલા તે કમેન્ટ દ્વારા કહેજો. અમે આજે વડાપાવ ખાવાના છીએ. મમ્મા હાય દોસ્તો વડાપાવની ઉજવણી ચાલુ હે ખાવાની. તમે જો હા બોલતો શું ખાય તું? વડાપાવ. કિશુ તારા કિશુ ખાય તું? શું ખાય? લો અમુક કરો કહો. અમારી વાઈફે બનાવ્યા બહુ મસ્ત આજે વડાપાવ. એની ફેવરેટ વસ્તુ હે. મારી પણ ફેવરેટ વસ્તુ હે વડાપાવ. તમે જોઈ શકો આ વડાપાવ. આ વડું છે, પાવ છે, ભજીયા ચટણી હોય તો અંદર જીવ ઘરમાં. ઘરવાળું બંધ કરી દો દરવાજો. ચલો દોસ્તો હવે મળીએ જમ્યા પછી.